નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય, એક નવા જ્ઞાન સાથે. આજનો જે આપણો વિષય છે, વિષય શરૂ કરતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો ફટાફટ વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. આજે આપણે જોવાનું છે તે વિષય છે હિન્દી. અને આપણો આજનો વિષય છે ખૂબ મજેદાર, કેમ કે આપણે જોવાની છે, સાંભળવાની છે અને શીખવાનું છે કહાની લેખન. અને આજની કહાની છે સુખ કા રહસ્ય. સુંદર મજાનું ટાઇટલ છે, સુખ કા રહસ્ય. જોતા જઈએ મિત્રો. જ્યારે જ્યારે કહાની લેખન કરીશું ત્યારે સૌ પ્રથમ આપણે તે કહાનીનું શીર્ષક યાદ કરી લઈશું. શીર્ષક લખીશું તો પછી વાર્તા લખવામાં સરળતા રહેશે અને આપણા વાર્તામાં ક્યાંય માર્ક પણ કપાશે નહીં. કહાનીમાં વાર્તા કહેવી, સાંભળવી તો મજા આવે, પણ લખવાની થાય ત્યારે ઘણી ભૂલો કરીએ છીએ. તેને સુધારી લઈશું તો સમસ્યા નડશે નહીં. તો મિત્રો સૌપ્રથમ ફરીથી તમને યાદ અપાવી દઉં, આપણે સુખ કા રહસ્ય આ એકમ, આ કહાનીનું ટાઇટલ, શીર્ષક આપી દીધું છે. અને હવે આપણે જોવાનું છે આ કહાની કેવી રીતે લખી શકાય. મિત્રો કહાની છે એ ઘણીવાર મુદ્દા સ્વરૂપે, ચિત્રના આધારે, પ્રારૂપ અથવા ઢાંચે, હિન્દીમાં એવો શબ્દ હોય છે એટલે કે મુદ્દા ઉપરથી વાર્તા લખો, અથવા ઘણીવાર વાર્તાને અધૂરી પણ છોડી દેવામાં આવે છે. પછી તમને કહેવામાં આવ્યું હવે કહાનીને પૂર્ણ કરો. તો વાર્તાઓ જો શીખેલા હશું, જાણીતી હશે, તો આપણે વાર્તાને પૂર્ણ કરી શકીએ સરસ રીતે. रुग्नाथपुर नगर के राजा विजय सिंह बड़े बहादुर थे. उनके राज्य में धन दौलत की कोई कमी नहीं थी. सब सुख चैन से रहते थे. उनके पास बहुत सारे नौकर चाकर थे. लेकिन एक बार राजा विजय सिंह बीमार पड़ गए. राज्य के सभी वैद्यों ने अपना हाथ आजमाया, लेकिन राजा की बीमारी का इलाज ना हो सका. राजा की बीमारी की बात सारे नगर में फैल गई. तब एक अनुभवी बूढ़े ने राजा के पास आकर कहा, महाराज आप किसी सुखी मनुष्य का कुर्ता पहनिए, आप जरूर स्वस्थ हो जाएंगे. હવે પેલા ઘરડો માણસ હતો, તેને રાજાને સૂચના આપી કે તમે सुखी मानस नो कुर्तो એટલે કે જબ્બો પહેરો. बूढ़े की बात सुनकर राजा को लगा कि कितने इलाज किए हैं, एक इलाज ही कर लेते हैं, एक और ही इलाज कर लेते हैं. राजा विजय सिंह राज्य की जिम्मेदारी अपने मंत्री को सौंपकर सुखी मनुष्य की खोज में निकले. घूमते घूमते वह एक दिन एक किसान के खेत में पहुंचे. जेठ महीने की गर्मी में भी किसान अपना काम खुशी से कर रहा था. राजा ने उसे पूछा, क्या तुम सुखी हो? किसान ने विनम्रता से कहा, भगवान की दया से मैं सुखी हूं और आनंदित हूं. यह सुनकर राजा ने किसान का कुर्ता मांगने के लिए किसान की ओर देखा तो किसान ने सिर्फ धोती पहनी हुई थी. उसका शरीर पसीने से तरबतर था. मतलब કે કિસાન ખેડૂતના શરીર ઉપર જબ્બો નતો, પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયેલા હતા. હવે રાજા શું કરશે એ જોઈએ. राजा तुरंत समझ गया कि कठिन परिश्रम के कारण ही किसान के शरीर में कोई रोग नहीं है और वह सुखी आनंदित है. फिर राजा अपने राज्य में लौटे और परिश्रम करने का निश्चय किया. राजा ने अपने सभी काम खुद देखने लगे. धीरे धीरे परिश्रम के कारण राजा की बीमारी दूर हो गई. राजा तंदुरुस्त होने लगे. તો મિત્રો બીમારીનું કારણ હતું આળસ. રાજા કામ નતા કરતા એટલે બીમાર પડતા હતા. હવે રાજાને સીધી રીતે તો કહી ના શકાય, એટલા માટે પેલા ઘરડા વ્યક્તિએ, અનુભવી વ્યક્તિએ કહ્યું કે તમે સુખી માણસનો જબ્બો કુર્તો પહેરો તો તમે રોગથી મુક્ત થશે. તો મિત્રો હવે આ કહાની ઉપરથી આપણને શું બોધ મળે? इस कहानी से हमें यह बोध मिलता है कि श्रम मेहनत करने से हमारा स्वास्थ्य अच्छा रहता है. તો મિત્રો આ રીતે આપણે આ વાર્તાને, કહાનીને લખી શકીએ. તમે પણ તમારી જાતે વાર્તા લખી શકો છો, પરંતુ સૌપ્રથમ શીર્ષક, ત્યારબાદ કહાની લેખન અને છેલ્લે બોધ, જેથી કરીને આપણે વાર્તાને સરસ રીતે લખી શકીએ. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા સમજાઈ ગઈ હશે અને મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. ફરીથી યાદ અપાઈ દઉં, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.